નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 શીશી 305. તેમાં આપણે સિરીઝ તુલિપભદ્ર ફાગુ, વસંત વિલાસ અને ભરતેશ્વર બાહુબલી રાસ આ 3 કૃતિઓ આપણે જોઈ લીધી છે. હવે ચોથા નંબરની કૃતિ જોવાની છે, પૃથ્વીચંદ્ર ચરિત. તો પૃથ્વીચંદ્ર ચરિતના કરતા છે માણિક્ય સુંદર સુરી. તો તેના કરતા છે માણિક્ય સુંદર સુરી અને તેની ઈસવીસન છે 1478. આ કૃતિની રચના થયેલી છે. તો પ્રથમ તેની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના. પૃથ્વીચંદ્ર ચરિતે માણિક્ય સુંદર સૂર્યે આપેલી કૃતિ છે. પદ્યકલ્પ ગદ્યમાં રચાયેલી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ એક વિશિષ્ટ જૈન ધર્મકથા છે. આ કૃતિ જૈન સાહિત્યની છે. એક સંસ્કૃતિ કથા તરીકે પણ આ રચના મહત્વપૂર્ણ છે. માણિક્ય સુંદર સૂરીએ પાલનપુર મુકામે વિક્રમ સંવત 1478ના સમયગાળામાં આ ગ્રંથની રચના કરી. તો તેની રચનાનું સાલ અને સ્થાન લખી દેજો કે માણિક્ય સુંદર સૂરીએ પાલનપુર મુકામે વિક્રમ સંવત 1478માં આ રચનાની આકૃતિની રચના કરી. અહીં પણ વિક્રમ સંવત લખજો. વિક્રમ સંવત 1478ના સમયગાળામાં આ ગ્રંથની રચના કરી. માણિક્ય સુંદર સૂરી અંચલ ગચ્છના મેરુતંગ સૂરીના શિષ્ય હતા. તેમના ગુરુનું નામ માણિક્ય સુંદર સૂરીના ગુરુનું નામ અંચલ ગચ્છના મેરુતંગ સૂરીના શિષ્ય હતા. માણિક્ય સુંદર સૂરી અચલ ગચ્છના મેરુતંગ સૂરીના શિષ્ય હતા. આ કૃતિમાં રાજાશાહી શાસનતંત્રનું એટલે કે રાજા રાણી, રાજકુમારી, રાજાના પ્રધાનો, પ્રજા, યુદ્ધો વગેરેનું આલેખન થયેલું જોવા મળે છે. ચમત્કારોના આલેખન પણ આ કૃતિમાં છે. ધાર્મિક જીવનને અનુલક્ષીને કૃતિનું આયોજન થયેલું છે. લગ્ન પ્રસંગો, ઉત્સવો, ચોરીના બનાવો, આમ જુદી જુદી વિદ્યાઓ વગેરે બાબતો પણ આ રચનાની મૂળ વાર્તા સાથે રજૂઆત પામી છે. એટલે કે લગ્ન પ્રસંગો, ઉત્સવો, ચોરીના બનાવો, આમ જુદી જુદી વિદ્યાઓ પણ
આ વાર્તામાં સમાવેશ પામી છે. મૂળ વાર્તા સાથે આવતી આડકથાઓ પણ આ વાર્તામાં નોંધી લેવામાં આવી છે. માણિક્ય સુંદર સૂર્ય પૃથ્વીચંદ્ર ઉપરાંત મલય સુંદર ચરિત, શ્રીધર ચરિત, ચતુઃપૂર્વી, ચંપુ વગેરે જેવી રચનાઓ પણ આપી હતી. તેમણે પૃથ્વીચંદ્ર ચરિત ઉપરાંત મલય સુંદર ચરિત, શ્રીધર ચરિત, ચતુઃપૂર્વી, ચંપુ વગેરે જેવી રચનાઓ પણ આપી હતી. આ કથામાં રસનું નિરૂપણ અને ગદ્ય શૈલીનું પ્રયોજન પણ કૃતિની અગત્યની લાક્ષણિકતાઓ ધરાવે છે. તો આ કૃતિનું કથાવસ્તુ જોઈએ. કથાવસ્તુ જોઈએ. પૃથ્વીચંદ્ર ચરિત્ર અથવા પૃથ્વીચંદ ચરિત. પૃથ્વીચંદ્ર ચરિત્ર અથવા પૃથ્વીચંદ્ર ચરિત એ એક કલ્પિત રાજાની કથા છે. એક રાજાની કથા છે. એક રાજાનું નામ છે પૃથ્વીચંદ્ર. મરહટ દેશના પૈઠાણપુર નગરનો તે રાજા હતો. પૃથ્વીચંદ્ર ચરિત કૃતિમાં રાજાનું નામ છે પૃથ્વીચંદ્ર. જે પૃથ્વીચંદ્ર રાજા છે તે મરહટ દેશના પૈઠાણપુર નગરનો રાજા છે. પૃથ્વીચંદ્ર મરહટ દેશના પૈઠાણપુર નગરનો રાજા છે. અને તેનો એક પ્રધાન છે પરમહંસ. પૃથ્વીચંદ્રના પ્રધાનનું નામ પરમહંસ. આ પૃથ્વીચંદ્રના પ્રધાનનું નામ છે. આ રચનાનું કથાવસ્તુ સંકુલ છે. તો હવે તેમની કૃતિની સમીક્ષા ઉપર જોઈએ. એક રાત્રે પૃથ્વીચંદ્રને સપનું આવેલું કે એક સ્વરૂપવાન કન્યા એને વરમાળા પહેરાવે છે. પૃથ્વીચંદ્ર એક રાતે સૂતો હોય છે ત્યારે સપનું આવેલું કે તેને એક સ્વરૂપવાન કન્યા તેને આવીને વરમાળા પહેરાવે છે અને પૃથ્વીચંદ્ર જાગી જાય છે. એ જ્યારે સવારે રાજ્યસભામાં જાય છે ત્યારે અયોધ્યાથી એક દૂત આવે છે. અને અયોધ્યાના નરેશ સોમદેવની રાજકુમારી રત્નમંજરીના સ્વયંવરનું નિમંત્રણ આપે છે. અયોધ્યાના નરેશ એટલે કે અયોધ્યાના રાજા સોમદેવ, સોમદેવની રાજકુમારી રત્નમંજરી તેમના સ્વયંવરનું નિમંત્રણ આપે છે. દૂત રત્નમંજરી વિશે એક ચમત્કારી વાત પણ કહે છે. જે સંદેશો લઈને આવે તેને દૂત કહેવાય. દૂત એ રત્નમંજરી વિશે એક ચમત્કારિક વાત પણ કહે છે રાજાને. વર્ષા ઋતુ પૂર્ણ થવાથી સરોવર પૂર્ણ ભરાયેલું હતું. સોમદેવ અને તેની રાજકુમારી રત્નમંજરી સરોવરની શોભા નિહાળતા હતા. આ દૂત રાજાને કથા કહે છે, ચમત્કારિક કથા કહે છે કે વર્ષા ઋતુના પૂર્ણ થવાથી સરોવર પૂર્ણ ભરાયેલું હતું અને જે અયોધ્યાના રાજા સોમદેવ છે, રત્નમંજરીના પિતા,
તે પોતાની રાજકુંવરી રત્નમંજરી સાથે સરોવરની શોભા નિહાળી રહ્યા હતા અને એ વખતે એક રાજહંસ ઉડીને આવે છે અને રાજકુંવરીને ઉપાડીને સરોવરના એક કમળમાં જતો રહે છે કે જે સરોવરની સોમદેવ અને રાજકુંવરી રત્નમંજરી જે સરોવરની શોભા નિહાળી રહ્યા હતા ત્યારે તે સરોવરમાંથી એક રાજહંસ ઉડીને આવે છે અને રાજકુંવરીને ઉપાડીને તે સરોવરના એક કમળમાં જતો રહે છે. રાજા પોતાના સેવકો દ્વારા ઘણી શોધખોળ કરાવે છે, પરંતુ રત્નમંજરી ક્યાંય મળતી નથી. રાજા હોય એટલે તેમના ઘણા બધા સ્વયંસેવકો પણ હોય, એટલે તેમના દ્વારા ઘણી બધી શોધખોળ કરાવે છે, છતાં પણ રાજકુંવરી મળતી નથી. અને કુંવરીના જવાથી રાણી પણ દુઃખી થઈ જાય છે અને 6 માસ વીતી જાય છે. રત્નમંજરીને જ્યારે રાજહંસ કમળમાં ઉપાડીને જતો રહે છે તેના સમાચાર સાંભળી રાણી પણ દુઃખી થઈ જાય છે અને 6 માસ નીકળી જાય છે. સોમદેવ ઉપવનમાં આવે છે. 6 માસ પછી સોમદેવ બગીચામાં આવે છે અને ત્યાર પછી પોતાની કુંવરીને યાદ કરે છે. રાજા રત્નમંજરીને યાદ કરે છે અને એ સમય એક માણસ એમને કમળ આપે છે. જ્યારે 6 માસ વીતી જાય છે રત્નમંજરીના જવાથી, ત્યારબાદ જે સોમદેવ છે તે બગીચામાં આવે છે અને રત્નમંજરીને યાદ કરે છે. તે સમય એક માણસ આવીને રાજાને કમળ આપે છે અને સોમદેવ તે કમળ લઈ લે છે અને તે કમળમાંથી રત્નમંજરી નીકળે છે. અને આ ચમત્કાર થવાથી સોમદેવ અત્યંત ખુશ થઈ જાય છે. 6 માસ પછી જ્યારે કોઈક અજાણ્યો વ્યક્તિ આવીને સોમદેવને કમળ આપે છે અને આ કમળમાંથી રત્નમંજરી નીકળે છે. આ ચમત્કાર થવાથી સોમદેવ અત્યંત ખુશ થઈ જાય છે અને આશ્ચર્યચકિત થઈને મોટો ઉત્સવ ઉજવે છે. જ્યારે અચાનક તેમની પુત્રી આવે એટલે રાજા સોમદેવ ખૂબ જ ખુશ થઈ જાય છે અને નગરમાં ઉત્સવ ઉજવે છે અને રત્નમંજરીને પરણવાનો સમય આવી ગયો છે એમ અનુભવતો સોમદેવ પોતાના પ્રધાનને બોલાવે છે. આમ રત્નમંજરીને લગ્ન કરવાનો સમય આવી ગયો છે તેવું સોમદેવ વિચારી અને તેમના પ્રધાનને બોલાવે છે અને રાજકુંવરી માટે સ્વયંવરનું આયોજન કરવા કહે છે. રત્નમંજરી માટે સ્વયંવરનું આયોજન કરવા પ્રધાનને કહે છે અને સ્વયંવરમાં જુદા જુદા રાજાઓ ભાગ લઈ શકે તેવા હેતુસર સોમદેવ દૂતોને મોકલે છે અને બધાને નિયંત્રણો પાઠવે છે. સ્વયંવરમાં એવું હોય કે અલગ અલગ રાજ્યના રાજકુમારો રાજાઓ ભાગ લઈ શકે, પોતાની જે બુદ્ધિ કળાથી પોતે જે કુંવરીને પરણી શકે તે લઈ જાય તેવું હતું. ત્યારે સ્વયંવરમાં જુદા જુદા રાજાઓ ભાગ લઈ શકે તેવા હેતુસરથી સોમદેવ દૂતોને મોકલે છે અને બધે નિયંત્રણો પાઠવે છે. ચતુરંગ સેના લઈ પૃથ્વીચંદ્ર અયોધ્યા સ્વયંવરમાં જવા નીકળે છે. આ બધી વાત દૂત પૃથ્વીચંદ્રને કરે છે અને પછી ચતુરંગ સેના લઈને, એટલે કે 4 સેના લઈને પૃથ્વીચંદ્ર અયોધ્યા સ્વયંવરમાં જવા નીકળી પડે છે અને માર્ગમાં એક ડરાવણું વન આવે છે જેમાંથી પૃથ્વીચંદ્ર ચમત્કારિક રીતે પસાર થઈને એક નગર આગળ પહોંચે છે. અયોધ્યા સ્વયંવરમાં જતા રસ્તામાં એક ડરાવણું વન આવે છે અને વનમાંથી પૃથ્વીચંદ્ર ચમત્કારિક રીતે પસાર થઈને નગર આગળ પહોંચે છે. એક ઝાડ નીચે પૃથ્વીચંદ્ર ઉતારો કરે છે તો એક ચોર આવીને પૃથ્વીચંદ્રની પાછળ સંતાય છે. પૃથ્વીચંદ્ર અયોધ્યા પહોંચતા ઘણો સમય લાગે, તેથી રાત પડી જાય છે અને પૃથ્વીચંદ્ર એક ઝાડ નીચે ઉતારો કરે છે, રાતવાસો કરે છે.
અને તો દોડતો દોડતો એક ચોર આવીને પૃથ્વીચંદ્રની પાસે સંતાઈ જાય છે. અને આ ચોરને પકડવા નીકળેલા સૈનિકો પૃથ્વીચંદ્રને ચોરને સોંપી દેવા જણાવે છે. જે પૃથ્વીચંદ્ર પાછળ જે ચોર સંતાયો હોય છે તેની પાછળ જે સૈનિકો તેને પકડવા દોડતા હોય છે તે સૈનિકો પૃથ્વીચંદ્રએ કહે છે કે તમે મને આ ચોરને સોંપી દો, પરંતુ તેમ થતું નથી. પૃથ્વીચંદ્રના માણસો પેલા સૈનિકોને ભગાડી મૂકે છે અને સૈનિકો પોતાના રાજા સમરકેતુને ફરિયાદ કરે છે. નજીકમાં સમરકેતુનું રાજ્ય હતું, તેથી તેમના સૈનિકો આ ચોરને પકડવા દોડતા હતા. પરંતુ પૃથ્વીચંદ્રની વિશાળ સેના આ સૈનિકોને ભગાડી મૂકે છે અને સમરકેતુને તે સૈનિકો જઈને ફરિયાદ કરે છે. આથી સમરકેતુ સૈન્ય તૈયાર કરે છે અને પૃથ્વીચંદ્ર અને સમરકેતુની સેના વચ્ચે યુદ્ધ થાય છે. આ નાનકડી વાતમાં પણ રાજાઓ પહેલાંના લડી પડતા. સમરકેતુ સૈન્ય તૈયાર કરે છે અને પૃથ્વીચંદ્ર ઉપર ચઢાઈ કરે છે. આમ બંને વચ્ચે યુદ્ધ થાય છે અને પૃથ્વીચંદ્રની સેના હાર સ્વીકારીને ભાગવા માંડે છે. આમ પૃથ્વીચંદ્રની સેના હારી જાય છે અને સમરકેતુ જીતી જાય છે. અને એ જ વખતે એક ચમત્કાર બને છે. એક વીર પુરુષ આકાશમાંથી નીચે ઉતરે છે અને વીર પુરુષ સમરકેતુની સેનાને હરાવી દે છે. એ જ વખતે એક ચમત્કાર બને છે અને આકાશમાંથી એક વીર પુરુષ આવે છે અને વીર પુરુષ સમરકેતુની સેનાને હરાવી દે છે, જે પહેલાં જીતેલી હતી, અને સમરકેતુને બંધનમાં નાખે છે. હવે તે વીર પુરુષ સમરકેતુને પૃથ્વીચંદ્રને સોંપી દે છે. કે આ વીર પુરુષ સમરકેતુને બાંધી દે છે અને પૃથ્વીચંદ્રને સોંપી દે છે અને તે અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ સમરકેતુના ગર્વનું ખંડન થઈ ચૂક્યું હોવાથી પૃથ્વીચંદ્રને એના બંધન દૂર કરે છે અને ચોરની હકીકત જાણીને સમરકેતુ પણ વિરાગ અનુભવે છે. કે જે ચોર માટે બંને રાજાઓ લડાઈ કરી તે જાણીને તે ચોરની હકીકત જાણીને સમરકેતુ વિરાગ અનુભવે છે અને સાધુ બનવાનું નક્કી કરે છે. આમ પૃથ્વીચંદ્ર જૈન ધર્મની પ્રશંસા કરે છે અને સમરકેતુ દીક્ષા લે છે. સમરકેતુ હવે રાજા તરીકે ન હોવાથી તેના નગર પદ્મપુરનો વહીવટ પૃથ્વીચંદ્ર પોતાના પ્રધાન પરમહંસને સોંપે છે. સમરકેતુના નગરનું નામ પદ્મપુર. પદ્મપુરનો રાજા સમરકેતુ. આમ સમરકેતુનું રાજ્ય હવે સમરકેતુ પાસે રહ્યું નથી, તેથી તે પોતાનો વહીવટ પૃથ્વીચંદ્રને પોતાના પ્રધાન પરમહંસને સોંપે છે. પૃથ્વીચંદ્ર પોતાના પ્રધાન પરમહંસને સમરકેતુના રાજ્ય પદ્મપુરનો બધો વહીવટ સોંપી દે છે અને પૃથ્વીચંદ્ર અયોધ્યા પહોંચે છે. સોમદેવ, રત્નમંજરીના પિતા સોમદેવ તેમનું સ્વાગત કરે છે, જે અયોધ્યાના રાજા છે. અને રત્નમંજરીના સ્વયંવરમાં જુદા જુદા રાજ્યોમાંથી રાજાઓ આવીને પોતપોતાના આસનો ગ્રહણ કરીને પ્રતીક્ષા કરતા હોય છે. દૂર દૂરથી રાજાઓ રત્નમંજરીના સ્વયંવરમાં જુદા જુદા રાજ્યોમાંથી રાજાઓ આવીને પોતાના આસનો ગ્રહણ કરીને પ્રતીક્ષા કરતા હોય છે. જે દૂર દૂરથી રાજાઓ આવતા હોય છે સ્વયંવરમાં, તે બધા પોતાનું આસન ગ્રહણ કરીને રત્નમંજરીની પ્રતીક્ષા કરતા હોય છે. રત્નમંજરી એક પ્રતિહારી હતી. લાઇટની પ્રોબ્લેમ હતી. આમ રત્નમંજરી એક પ્રતિહારી હતી. રત્નમંજરીની એક પ્રતિહારી હતી યશોધરા. દરેક રાજા વિશે યશોધરા રત્નમંજરી સમક્ષ વર્ણન કરતી હતી. જે તેની એક દાસી હતી પ્રતિહારી યશોધરા. તે દરેક રાજા સમક્ષ યશોધરા રત્નમંજરીના સમક્ષ વર્ણન કરતી હતી.
પૃથ્વીચંદ્ર વિશે સાંભળીને રત્નમંત્રી મોહિત થઈ ગઈ અને પૃથ્વીચંદ્રને વરમાળા પહેરાવી. પૃથ્વીચંદ્ર વિશે સાંભળીને રત્નમંત્રી મોહિત થઈ અને પૃથ્વીચંદ્રને વરમાળા પહેરાવી દીધી. સ્વયંવરમાં બેઠેલા ધૂમકેતુ નામનો રાજવી રત્નમંત્રીની પસંદગીથી ક્રોધિત થઈ જાય છે. ઘણા બધા રાજાઓ અલગ અલગ જગ્યાએથી આવ્યા હોય છે, તેમાં એક ધૂમકેતુ નામનો રાજા પણ આવેલો હોય છે. તે આ રત્નમંત્રીની પસંદગીથી તે ક્રોધિત થઈ જાય છે અને બધે અંધકાર કરી દે છે અને રત્નમંજરીનું હરણ કરે છે. આ ધૂમકેતુ નામનો રાજા બધે અંધકાર કરી દે છે અને રત્નમંજરીનું હરણ કરે છે, તેને ઉપાડીને લઈ જતો રહે છે. આ પ્રકારની ઘટના બનવાથી સૌ કોઈ ચિંતિત થઈ જાય છે. રત્નમંજરીનું અપહરણ થવાથી સૌ કોઈ ચિંતિત થઈ જાય છે અને તેઓ એક ચમત્કાર સર્જાય છે અને ધરતીકંપ જેવા આંચકાથી ધરતી ફાટે છે. અને એમાંથી એક અત્યંત રૂપાળી મહિલા રત્નમંજરી લઈને બહાર આવે છે. તરત જ તેઓ અચાનક એક ચમત્કાર થઈ જાય છે અને એક અત્યંત રૂપાળી મહિલા રત્નમંજરીને લઈને બહાર આવે છે. રત્નમંજરીને સ્વયંવરમાં મૂકીને તે રૂપાળી સ્ત્રી અદૃશ્ય થઈ જાય છે અને પૃથ્વીચંદ્ર આનંદિત બની જાય છે અને તેના લગ્ન રત્નમંજરી સાથે થાય છે. આમ ધૂમકેતુ રત્નમંજરીના ફેસલાથી ક્રોધિત બનીને તેને બધે અંધકાર બનાવીને તેનું હરણ કરીને લઈ જાય છે. ત્યારે આ બધી ઘટનાથી સૌ કોઈ ચિંતિત થઈ જાય છે અને અચાનક તો એક ચમત્કાર સર્જાય છે અને ધરતીકંપ જેવા આંચકાથી અત્યંત એક રૂપાળી મહિલા રત્નમંજરીને ધરતી ફાટે છે અને તેમાંથી બહાર લઈને આવે છે અને સ્વયંવરમાં મૂકીને તે પાછી અદૃશ્ય બની જાય છે. આમ પૃથ્વીચંદ્ર આનંદિત બની જાય છે અને તેના લગ્ન રત્નમંજરી સાથે થઈ જાય છે. રાજઉપવનમાં ધર્મનાથ તીર્થકર આવવાથી પૃથ્વીચંદ્ર અને સોમદેવ એમનો ઉપદેશ સાંભળે છે. ધર્મનાથ તીર્થકર જૈનોના તીર્થકર છે. ધર્મનાથ રાજઉપવનમાં ધર્મનાથ નામના તીર્થકર આવવાથી પૃથ્વીચંદ્ર અને રત્નમંજરીના પિતા જે સોમદેવ છે તે તેમનો ઉપદેશ સાંભળે છે. આ દરમિયાન તીર્થકર અને એમના ગયા જન્મનો વૃત્તાંત પણ કહે છે. તીર્થકર જે જૈન ધર્મના જે તીર્થકર છે ધર્મનાથ, તે તેમનો ગયા જન્મનો વૃત્તાંત પણ કહે છે કે તેમને ગયા જન્મે શું કામો કર્યા હતા, કશાનો, તે બધું. અગાઉ બનેલા ચમત્કારોની ઘટનાઓનો ભેદ પણ તીર્થકર છતાં કરી આપે છે. આગળ જે ચમત્કાર થયા તે પણ ધર્મનાથ બતાવી દે છે. અને બલેન્દ્રએ પૃથ્વીચંદ્રને પૂર્વ ભવના સંબંધથી ચમત્કારિક સહાય કરી હતી. આમ ધર્મનાથ ભવિષ્યવાણી પણ કરે છે કે બલેન્દ્ર જે રાજા તે પૃથ્વીચંદ્રની પૂર્વ ભવ જે પહેલાના ભવના જે સંબંધ હતા તેમનો ચમત્કારિક સહાય કરી હતી પૃથ્વીચંદ્રની. આમ ધર્મનાથ ભવિષ્યવાણી કરે છે. અને સોમદેવ ત્રીજા ભવમાં રત્નમંજરીના પિતા જે સોમદેવ છે તેમને ત્રીજા ભવમાં મુક્તિ પ્રાપ્ત થશે, જ્યારે પૃથ્વીચંદ્રની હાથી પર ચડવાથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે. આ બધી ભવિષ્યવાણી ધર્મનાથ કરે છે કે સોમદેવને ત્રીજા ભવમાં મુક્તિ પ્રાપ્ત થશે અને પૃથ્વીચંદ્રની હાથી પર ચડવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. ત્યારબાદ પૃથ્વીચંદ્ર પોતાના નગરમાં રત્નમંજરીની સહિત પાછો ફર્યો. ત્યારબાદ જે પૃથ્વીચંદ્ર જે પોતાના નગરમાં રત્નમંજરી સહિત પાછો ફરે છે અને તેને મહિધર નામનો પુત્ર પ્રાપ્ત થાય છે. જે પૃથ્વીચંદ્ર અને રત્નમંજરીનો મહિધર નામનો પુત્ર પ્રાપ્ત થાય છે. અને શિવકેતુ નામનો રાજા પૃથ્વીચંદ્રના રાજ્ય ઉપર ચડાઈ કરી આવે છે. જે શિવકેતુ નામનો રાજા છે તે પૃથ્વીચંદ્રના રાજ્ય ઉપર ફરીથી ચડાઈ કરી આવે છે
ત્યારે પૃથ્વીચંદ્ર વીરતાપૂર્વક તૈયારીઓ કરે છે અને જેઓ હાથી પર સવાર થવા જાય છે તેઓ અગાઉની ભવિષ્યવાણી અનુસાર એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે જે ધર્મનાથે ભવિષ્યવાણી કરી હતી કે હાથી ઉપર ચડવાથી તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. ત્યારે શ્રી કેતુ નામનો રાજા પૃથ્વીચંદ્ર ઉપર ચડાઈ કરે છે તેમના રાજ્ય ઉપર. ત્યારે તે હાથી ઉપર સવાર કરીને બધી તૈયારીઓ કરે છે. ત્યારે તે હાથી ઉપર ચડવાથી તેમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પૃથ્વીચંદ્ર હવે સંસારનું નિરર્થકપણું સમજાય છે અને પૃથ્વીચંદ્રને સંસારનું નિરર્થકપણું સમજાય છે અને શુક્લ જ્ઞાન થઈને કેવળ જ્ઞાન થાય છે. પૃથ્વીચંદ્રને શુક્લ ધ્યાન થઈને કેવળ જ્ઞાન થાય છે. ત્યારબાદ પૃથ્વીચંદ્ર રાજકુંવર મહિધરને રાજ્યગાદી સોંપી વિહાર કરવા નીકળી પડે છે. પૃથ્વીચંદ્ર રાજા છે એ શ્રી કેતુ નામના તેમના રાજાના રાજ્ય ઉપર ચઢાઈ કરી આવે છે. ત્યારે પૃથ્વીચંદ્ર રાજકુંવર મહિધર તેમનો પુત્ર તેમને રાજ્યગાદી સોંપી દઈને વિહાર કરવા નીકળી પડે છે. આમ પૃથ્વીચંદ્ર ચરિતનું ચમત્કારોનો સમાવેશ આ કવિતામાં ખૂબ જ રસપ્રદ બની રહ્યો છે અને આ વાર્તા 5 ઉલ્લાસમાં નિરૂપણ થયેલી છે. પાંચ ઉલ્લાસમાં આ વાર્તા રજૂ થયેલી છે. તો હવે જોઈએ તેમનું સમાજ દર્શન. સમાજ દર્શન તો કે તત્કાલીન સમાજના રીત રિવાજો, માન્યતાઓ, ઉત્સવો, વ્યવસાયો, રસરૂચિ વગેરેનું નિરૂપણ પૃથ્વીચંદ્રમાં થયેલું જોવા મળે છે. એ સમયના લોકો ધર્મમાં માનનારા અને ચમત્કારો પ્રત્યે શ્રદ્ધા રાખનારા હતા. લોકો ધનોપાર્જન માટે વહાણવટો ફેરતા અને ઋષિ કાર્યો પણ કરતા. એ સમયના રાજાઓ વિદ્યાપ્રિય હતા, યુદ્ધો પણ કરતા અને સ્વયંવરોનું આયોજન પણ કરતા. શરણે આવેલાનું કોઈ પણ રીતે રક્ષણ કરવું એ તેમની ઉમદા પ્રવૃત્તિ હતી અને ગરીબ લોકો માટે સદાવ્રતની સુવિધા, પાણી માટે વાવ, ઉપવન અને સરોવરની વ્યવસ્થા તેમનું તત્કાલીન જીવનનું ચિત્રણ બની રહી છે. તો હવે આવે છે ભાષા શૈલી. ભાષા શૈલી તો પૃથ્વીચંદ્ર ચરિતનું અપર નામ વાઘવિલાસ છે. તો જોઈ લેજો, પૃથ્વીચંદ્ર ચરિતનું અપર નામ એટલે કે બીજું નામ વાઘવિલાસ છે. વાઘવિલાસ આ પૃથ્વીચંદ્રનું બીજું નામ છે. આ કૃતિમાં ગદ્ય પ્રાસબદ્ધ છે એટલે કે પદ્યના લયવાળું છે અને પ્રબંધ, સમાસો અને સંસ્કૃતના શબ્દોનો આ રચનામાં આવતા વર્ણનોમાં ઉપયોગ થયેલો છે. ઋતુઓના વર્ણનો પણ નોંધપાત્ર બન્યા છે. જેમ કે વર્ષા ઋતુ વિશે લેખક જણાવ્યું છે કે ઋતુમાં તમરાઓ બોલે છે, દિશાઓ ઘનઘોર બની જાય છે, મોરલાઓ નૃત્ય કરે છે અને મુસાફરો પોતપોતાના ગૃહો તરફ પાછા ફરે છે. એટલે કે આ વાર્તામાં, આ કૃતિમાં જે ભાષા શૈલી છે તે કવિએ ઋતુઓનું પણ વર્ણન કર્યું છે. જેમ કે વર્ષા ઋતુ વિશે લખાયું છે, દિશાઓ વિશે, તમરાઓ, મોરલાઓ, મુસાફરો, આ બધા વિશે કવિએ જણાવ્યું છે. બધે વરસાદના પાણીના ઝરણા વહેતા હોય છે અને કૃષિકારો ખુશ થતા હોય છે, તે પણ કવિએ અહીં જણાવ્યું છે. વસંત ઋતુનું વર્ણન પણ આ રચનાની આકર્ષક વર્ણનશૈલીનું એક ઉત્તમ દ્રષ્ટાંત બની રહે છે. ભમરાઓનું ગુંજન, કુસુમોની સુરભી, કોયલોના ટહુકા, ગીત સંગીતના આયોજનો વગેરેના વર્ણન દ્વારા લેખકે વસંતના સૌંદર્યને વ્યક્ત કરે છે. આ કૃતિમાં અલંકારોનું પણ નિરૂપણ આપેલું છે, જેમાં રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા, અતિશયોક્તિ વગેરે જેવા અલંકારોનું નિરૂપણ કવિએ આવેલું છે.
અને આ કૃતિની ભાષા શૈલીમાં અમુક પંક્તિઓ પણ આપેલી છે. તો જોઈએ. અહો મહાભાગ્ય હૈયાને લોચને જાગું, જીસ્યું વિશ્વ વૃક્ષનું વન, જીસ્યું વિશ્વ વૃક્ષનું વન, ઈશ્યું જાણી દઉં દર્જન, સરોવર ભરણું સમુદ્ર સમાણું, વર્ષાકાલી મધુર ધ્વનિ મેઘ ગાજઈ, જાણે સુભક્ષ આવતા જય ઢક્કા વાજઈ. એમાં તદ્ભમ, તત્સમ, તદ્ભવ વગેરે શબ્દોની અને રવાનુકારી શબ્દોનું પણ ઉલ્લેખન થયેલું જોવા મળે છે. હવે છેલ્લે જોઈએ. માણિક્ય સુંદર સૂરીએ આખી રચનાની અદ્ભુત રંગનો પટ આપેલો છે અને સ્વભાવોક્તિ સભર ચિત્રાત્મક વર્ણનનો પૃથ્વીચંદ્ર ચરિતની એક વિશેષતા દર્શાવે છે. આમ વિજયરામ વૈદ્ય પૃથ્વીચંદ્ર વિશે નોંધે છે કે સુંદર, હૃદયગમન અને રસભરી બાનીમાં રચાયેલું પૃથ્વીચંદ્ર ચરિત ગદ્યમાં છે અને માણિક્ય સુંદર સૂરીની એ 5 ઉલ્લાસોમાં રચાયેલી કૃતિ જેમ ગુજરાતી ભાષાની પહેલી સવિસ્તર ધર્મકથા છે અને આ ગદ્યની વિલક્ષણતા માટે સુપ્રસિદ્ધ છે તેમ કવિ જણાવે છે. તો આ છે પૃથ્વીચંદ્ર ચરિત. તેમાં ઘણા બધા પાત્રોનો સમાવેશ થાય છે. તે પૃથ્વીચંદ્ર, રત્નમંત્રી, સમરકેતુ, સિંહકેતુ, તેમનો પ્રધાન પરમહંસ સોમદેવ, ધૂમકેતુ, આ બધાનો તેમના પાત્રોમાં બધાનો સમાવેશ થાય છે. આ હતી પૃથ્વીચંદ્ર ચરિત 4થા નંબરની કૃતિ. હવે આગળ જોઈએ. 5મા, 6ઠા, 7મા 3 કૃતિઓ હવે બાકી છે. તે હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું.